વ્યાન હું આવી ગયો બકા. ક્યાં ગયો વ્યાનો? વ્યાનો ક્યાં છે? ક્યાં છે વ્યાન? ક્યાં છે ભાઈ? વ્યાન ક્યાં છે ભાઈ? વ્યાન ક્યાં છે? ગુડગુડો ગુડગુડો એ મારો વ્યાનો. એ વ્યાનો ગુડો. એ એ એ વ્યાન. એ વ્યાન. વ્યાન એ તું ગિફ્ટ આપે ના આપે ને વ્યાન નું તે નામ દીધું છે. લો ફટાફટ ઓફિસ થી આવી ગયો. વ્યાનના તરફથી જ છે. વ્યાના તરફથી એટલે છે. તમે આયા, બાકી મારા તરફથી ગિફ્ટ કહું તો બી આવે નહીં ટાઈમ થી. એ વ્યાન તરફથી ગિફ્ટ છે. વ્યાન તરફથી ગિફ્ટ છે. ફાધર્સ ડે ની ગિફ્ટ. અરે વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. વ્યાન તરફથી ગિફ્ટ. વ્યાન તરફથી ગિફ્ટ છે. અરે વાહ. અરે વાહ. જો હેપી ફર્સ્ટ ફાધર્સ ડે ફ્રોમ વ્યાન. Yes, this is memory. Happy Father's Day from my son to me. Thank you so much. હજુ હવે આને ખોલીશું. પકડો. હવે ખોલવાની ડેડી ખોલશે વ્યાન. Yes, yes, yes. Yes, yes, yes. આ ગિફ્ટ કરતા વધારે મહત્વનું આ છે. આ ચિઠ્ઠી છે. આની જોડે મારી ફિલિંગ્સ અને આખી લાઈફ સાચવવામાં આવશે. યસ. ઓહો. ઓ બાપ રે બાપ. ઓ માય ગોડ. અરે મેં તને કાલે રાત્રે જ કીધું કે આપણે લાવવાનું છે. ટીકુ, કાલે રાત્રે જ મેં કીધું કે લાવવું છે. હા, થેન્ક યુ રુચિ. મોસ્ટ વેલકમ. ત્યાં લાવી દીધું. આવી ગયું. પોકેટ ઓસ્મોનું પોકેટ 4 અને ડીજી કેમ કહેવાય છે. અને બ્લોગિંગ માટે યુઝ થાય છે. હમણાં મેં બ્લોગ યુઝ કર્યા છે, ચાલુ કર્યા છે. સો ધીમે ધીમે ઓવર એક્સાઇટેડ હું excited છું. Yes. Yes, yes, yes. Yes, yes, yes. આવી ગયું. Yes. અરે વાહ. Wow. Thank you. મોસ્ટ વેલકમ. ડેડી કે તમારી ફર્સ્ટ ફાધર્સ ડે હતી એટલે કઈ. Yes, finally. ફાઇનલી આવી ગયું છે. હવે હું બી આયુષીની જેમ લોગિંગ કરીશ, બધા મોટા મોટા વ્લોગર્સની જેમ. થેન્ક યુ સો મચ વ્યાનુ. યસ, આ ગિફ્ટ માટે વ્યાન તને થેન્ક યુ સો મચ. અને આનાથી હું બહુ જ બધી તારા માટે મેમરીઝ લઈશ અને તને પોતાને બહુ જ ગમશે કે પપ્પાએ આટલા સરસ સરસ, મમ્માએ આટલા સરસ સરસ વિડીયો મૂક્યા છે મારા. તો લાઈફ ટાઈમ જોશે વ્યાનું. હે ને વ્યાનો? સો ગાઈઝ, થેન્ક યુ ફોર ધીસ ટુ વ્યાન એન્ડ રુચિ. ઓ મોસ્ટ વેલકમ ડેડી. Yes. હવે કાલથી હું પણ આનાથી બનાવીશ. યે મજા આવશે ડેડીને. ડેડીને હવે ફોન કેરી નહીં કરવો પડે, મેમરીઝ ની ચિંતા નહીં રહે. તમે માનશો નહીં, હજુ તો ગઈકાલે જ રુચિને કહું છું કે આપણે આ લઈ આવીએ. હવે આપણું આ વ્લોગ બનાવવાનું અને ઇન્સ્ટાગ્રામમાં કામ વધી ગયું છે, પેમેન્ટ્સ બી આવવા માંડ્યું છે. સો આપણે એ બધું પેમેન્ટ ભેગું થયું છે અને ત્યાં લઈ આવીએ એમ. બટ કંઈ વાંધો નથી. થેન્ક યુ સો મચ. અને ગઈકાલે મેં વિચાર્યું અને આજે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તો અમે એકચ્યુઅલી છે ને ફાધર્સ ડે ઉપર ગિફ્ટ કરવાની હતી, પણ મેં મંગાવ્યું તો આ એકચ્યુઅલી છે ને મતલબ ચાઇનીઝ કંપની છે, અહીંયા અવેલેબલ નથી હોતી. એટલે આપણે મંગાવ્યું એન્ડ ધેન એ ભાઈને 2-3 દિવસ ડિલે થઈ ગયું. એટલે મેં એકચ્યુઅલી 2 દિવસ પહેલા આવી ગયું છે, પણ આપ્યું તમને આજે છે. ઓકે, ભગવાન પાસે મૂકી દો. વ્યાન તરફથી આવેલી પહેલી ગિફ્ટ છે એટલા માટે. ફર્સ્ટ ફાધર્સ ડે ની ફર્સ્ટ ગિફ્ટ. યસ. હે ફૂલ જોગણીમાં, હે અન્નપૂર્ણામાં, હે કુળદેવી માતાઓ, હે 33 કરોડ દેવી દેવતાઓને નમન કરું છું. લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી અને મારા કાનુડા ભગવાન, ગણપતિ દાદા, ખાટુ શ્યામ ભગવાન. મારા વ્યાનની પહેલી ગિફ્ટ છે. ગિફ્ટ મહત્વની નથી, પણ આ જે હેપી ફાધર્સ ડે ની ફર્સ્ટ ગિફ્ટ ફ્રોમ વ્યાન છે એ મહત્વનું છે. વ્યાનની બધી મેમરી સારી રીતે અમારાથી કલેક્ટ થાય અને વ્યાન ખુશી ખુશીથી મોટો થઈને જોવે અને આવી ગિફ્ટ વ્યાન પોતાના પ્રેમ કરતા બધા લોકોને આપે એવી મારી આશા છે. અને વ્યાનને હંમેશા આપતો બનાવજો અને તમે ખોબે ખોબે વ્યાનને બધું આપજો એવી અમારી આશા છે. યસ, થેન્ક યુ સો મચ. એ ખોડિયારમાં અને હે ફૂલજોગણીમાં સાચવજો આ રમકડું. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આ વ્યાન તરફથી છે. યસ. વ્યાન તું મોટો થઈને જોઈશ તો
અત્યારથી જ તને કહી દઉં છું કે તને બહુ જ પ્રેમ આવશે આ રમકડા તારા આપેલા રમકડાથી બધી મેમરીઝ અમે કલેક્ટ કરી હશે અને બસ શબ્દો નથી મારી જોડે. થેન્ક યુ સો મચ બેટા. અને મોસ્ટ વેલકમ ડેડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આની બધાની પાછળ રુચિ છે. સો આઈ લવ યુ રુચિ. થેન્ક યુ સો મચ. લવ યુ ટુ ડેડી. ભલે અહીંયા નામ વ્યાનનું છે, આની પાછળની આશા, ફિલિંગ્સ અને પૂરી કરવા માટેની ઈચ્છાઓ બધી રુચિની છે. ઓ યસ. સો થેન્ક યુ. મેમોરેબલ બનાવી પડે ડેડીની ફર્સ્ટ ફાધર્સ ડે. થેન્ક યુ તો કહું એટલું ઓછું છે, કારણ કે મારા મનમાં વિચાર આવે અને એ રુચિ પૂરા કરી નાખે છે. યસ, એ તો ઓફ કોર્સ હું એને અપ્રિશિએટ કરું છું આ બધી વસ્તુઓને. અને એણે બી બહુ બધી સ્ટ્રગલ કરી છે, વ્યાનને મોટી કરી રહી છે, હું જોઈ રહ્યો છું. સો કોઈ શબ્દ નથી, બટ વારે ઘડે થેન્ક યુ કહેવું બી બહુ નાનું કહેવાય, એટલી મોટી આ ગિફ્ટ છે. ગિફ્ટ કરતાં વધારે મહત્વનું હંમેશા એ હોય છે કે એની પાછળના વિચારો અને એની પાછળની ભાવનાઓ. સો આના હંમેશા ઇન્ટેન્શન્સ પ્યોર હોય છે. આપવાની સામે અપેક્ષા બિલકુલ નથી હોતી. ભલે હું ઓછું આપું છું, બટ હું થોડુંક આપું છું, એ પ્યાર, પ્રેમ અને ભાવનાઓથી ભરેલું હોય છે. સો સ્ટે ટ્યુન. વ્યાન બહાર છે હિંચકામાં, એટલે આટલું બ્લોગિંગ થઈ શકે, એટલે આટલું થઈ શક્યું છે. બાકી તો શક્ય નથી આટલું બધું અમને કરવા દે. સાહેબ બહુ પાક્કા છે. સો ગાઈઝ, ડુ સપોર્ટ અવર યુટ્યુબ ચેનલ. અમે હવે એ જે એને ગિફ્ટ આપી છે એ કેમ્પથી અમે મસ્ત વ્લોગ્સ બનાવીશું અને તમારા સુધી પહોંચીશું. આશા રાખીએ છીએ કે તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને આ બધો લવ વ્યાનને આપશો. થેન્ક યુ સો મચ. બાય ગાઈઝ. હા, એવું ના કહેવાય, પણ યાર તમારું લવ જોઈએ છે, આપતા રહેજો. બાય.